તો કેમ છો મિત્રો? મજામાં ને? આજે તો તમારા માટે રાતના વિડીયો શૂટ કરવાના છીએ, ભલે આવશે કાલે સવારના, બરોબર છે, પણ અપડેટ જ એવી હતી. તો આ ન્યૂઝ મને તો હમણાં મળ્યા થોડીક વાર પહેલા, બાકી 24 કલાક પહેલાના આવી ગયા છે. મારે ધ્યાન બહાર નીકળી ગયા, થોડુંક અપડેટ આપણે રહેતા નથી એવું સાબિત થયું આના ઉપરથી. હવે રહેવું પડશે. ન્યૂઝ થોડાક અઘરા છે, સ્પેશિયલી જે લોકોની ચેનલ મોનેટાઇઝ થવાની બાકી છે, જે અત્યારે કન્ટેન્ટ ક્રિએટરની લાઈન ઉપર ચડી ગયા છે તો ચડવા માગે છે, એના માટે થોડાક આ ન્યૂઝ અઘરા છે. અઘરા એટલે કે જો તમે લોકો કન્ટેન્ટ ક્રિએટર બની ગયા છો તો બનવા માંગતા છો, તમે ડેફિનેટલી મોનેટાઇઝેશન પોલિસી વિશે તો જાણ્યું જ હશે, જે અત્યારે કરંટ છે કે તમારે મોનેટાઇઝેશન માટે શું કરવાનું હતું કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક છેલ્લા 12 મહિનામાં પૂરા કરવાના હોય. આ લોંગ વિડીયો માટે જો તમે લોંગ વિડીયોના માધ્યમથી પૂરી કરવા માંગતા હોય તો, અને શોર્ટ વિડીયોના માધ્યમથી તમે પૂરી કરવા માંગતા હોય તો 10 મિલિયન લાસ્ટ 3 મહિનામાં, એટલે કે 90 ડેઝમાં. આ અત્યાર સુધી ક્રાઇટેરિયા હતો, પણ હવે ક્રાઇટેરિયા ચેન્જ થવાનો છે, બરોબર છે. હવે ક્રાઇટેરિયા ચેન્જ એ થવાનો છે કે જે સબસ્ક્રાઈબર છે એ તો 1000 જ તમારે કરવાના રહેશે, એમાં ચેન્જ નથી. પણ જે કલાક છે, જે 4000 વાત છે છેલ્લા 12 મહિનામાં, એ થઈ જશે સીધી ડબલ 8000, જો તમે લોંગ વિડીયોના માધ્યમથી પૂરી કરવાના હોય તો. અને જો તમે શોર્ટ્સ વિડીયોના માધ્યમથી પૂરી કરવા માંગતા હોય મોનેટાઇઝેશન પોલિસી, તો તમારે લાસ્ટ 90 ડેઝમાં, એટલે કે લાસ્ટ 3 મહિનામાં 10 મિલિયન શોર્ટ્સ વ્યૂની બદલે 20 મિલિયન શોર્ટ્સના વ્યૂ કમ્પ્લીટ કરવા મળશે, તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થશે. પણ હા, આ રૂલ ક્યાંથી લાગુ પડશે? આ રૂલ લાગુ પડશે 1 ફેબ્રુઆરી 2027થી, બરોબર છે, કે હજી તમારી પાસે 6 મહિના છે. કારણ કે આપણે 6 મહિનામાં જો તમે જૂના ક્રાઇટેરિયા મુજબ તમારો ટાર્ગેટ પૂરો કરી નાખશો તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે. 31 જાન્યુઆરી સુધી જો તમે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક થઈ ગયા છે તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે. પણ જો 31 જાન્યુઆરી વહી ગઈ અને રાતના 12 વાગી ગયા અને 1 ફેબ્રુઆરી થઈ ગઈ તો પછી તમારે 8000 પૂરા કરવા પડશે, પછી કોઈ ઓપ્શન રહેશે નહીં. અને શોર્ટ્સ વ્યૂના માધ્યમથી જો તમે કરાવતા હશો તો 10ની જગ્યાએ 20 મિલિયન પૂરા કરવા પડશે લાસ્ટ 90 ડેઝમાં. આ મોટો ચેન્જ આવી ગયો છે. યુટ્યુબે પોતાના ઓફિશિયલ બ્લોગ જે હોય છે એમાં આ જાહેરાત કરેલી છે. થોડાક ન્યૂઝ અઘરા છે, અને જે સ્પેશિયલી જે નવા ક્રિએટર છે, જેની ચેનલ મોનેટાઇઝ બાકી છે ને જે નવા ક્રિએટર બનવા માંગે છે, એના માટે આ ન્યૂઝ થોડાક અઘરા છે. કારણ કે જોવા જાવ ને તો 4000 કલાક 1000 સબસ્ક્રાઈબર થવા છે ને અઘરા નથી, એ થઈ જાય. સપોઝ તમે 1-2 મહિના કન્ટિન્યુ વ્લોગ મૂક્યા હોય તો 1-2 વિડીયો વાયરલ થઈ જાય ને એટલે 1000 સબસ્ક્રાઈબર પૂરા થવા અઘરા નથી. પણ જે મેઇન ટાર્ગેટ હતો ને 4000 કલાકનો હતો, એ બી અત્યારે અઘરો પડતો. તો શું કામ કે અત્યારે મારી આ ચેનલ નહીં પણ બીજી એક ચેનલ છે ને, જે હું હિન્દીમાં બધા વિડીયોઝ મૂકું છું, બરોબર છે, એની લિંક સ્ક્રીન ઉપર આવી ગઈ હશે, નામ સોરી, અને લિંક ડિસ્ક્રિપ્શનમાંથી. એ ચેનલ આપણી મોનેટાઇઝ 2022માં થઈ ગઈ હતી. ત્યારે શું હતું, ટાર્ગેટ કોમ્પિટિશન બહુ ઓછી હતી, બરોબર છે, આટલી નહોતી, સાવ ઓછી એવું નહોતું પણ ઓછી હતી, તો કામ ઇઝી રહેતું. ને ત્યારે લોકો લોંગ વિડીયો જોવાનું પસંદ બી કરતા. અને એ પછી જેથી શોર્ટ્સ વિડીયોના ઇન્સ્ટાના જમાના આવ્યા ને તેથી લોંગ વિડીયો લોકો જોવાનું બંધ કરી દીધું. એટલે આ ટાર્ગેટ 4000 કલાક છે ને બહુ અઘરો થવા માંડ્યો હતો. અને એમાં યુટ્યુબે માથેથી 4ની જગ્યાએ 8000 કરી નાખી. પણ હા, સારું કહેવાય કે યુટ્યુબે 6 મહિના હજી આપ્યા છે, તો જેને કરવો હોય એ ફટાફટ વિડીયોની ક્વોન્ટિટી તમારે વધારવી પડશે. પણ હા, સાથે એ જોવું પડશે કે ક્વોલિટી ડાઉન ના થાય, બરોબર છે. પણ હા, તમારે થોડુંક ક્વોન્ટિટીમાં અપડેટ કરવું જ પડશે, નહીતર તો જો ઓછા મૂકશી તો આ ક્રાઇટેરિયા બહુ અઘરો છે. 8000 કલાક એટલો ઇઝી ટાસ્ક નથી કમ્પ્લીટ કરવો. કેમ કે પછી જો એ વસ્તુ ન થાય ને તો લોકોને એમ થાય કે હવે આગળ વિડીયોઝ બનાવવા કે નહીં. તો એના કરતાં હું ડિમોટિવેટ નથી કરતો, પણ એના કરતાં બેટર છે કે પહેલેથી જ આપણે જો બનાવવા માંડીને પરફેક્ટ તો થઈ જાય ને. આપણે તો હું તો એ જ કહું છું, 6 મહિનાવાળો ટાર્ગેટ આપણે રાખીને ચલાય. એ 6 મહિનામાં જો થઈ જતા હોય તો મોટો ટાર્ગેટ પૂરો કરવો નહીં. તો આ હતા મહત્વના ન્યૂઝ, બરોબર છે. અને હું એની ડિસ્ક્રિપ્શનમાં યુટ્યુબના બ્લોગની આ લિંક બી મૂકી દઈશ. હજી આમાં થોડું ઘણું કંઈક બીજું બી લોકો અપડેટ કર્યું છે. કંઈક શોર્ટ્સ ઉપર પૈસા જે અત્યારે મળે છે એ કંઈક મળશે, પણ એમાં બી કંઈક ક્રાઇટેરિયા એ લોકોએ રાખી દીધો છે. તો એ બી તમે લોકો જોઈ લેજો, આખી ડિટેલ્સ છે. એટલે જે લોકો અત્યાર સુધી શોર્ટ્સ ઉપર પૈસા કમાતા હતા એના ઉપર થોડોક અઘરું થવાનું છે એવું લાગે છે. એવું લાગે છે કે યુટ્યુબનો મેઇન ફોકસ પાછો પહેલાની જેમ લાંબા વિડીયો ઉપર હોય એવું લાગે છે.
એના લીધે કદાચ યુટ્યુબે આ વસ્તુ વિચાર્યું હોય. જોઈએ શું થાય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને તમને આ ન્યૂઝની ખબર હતી કે નહીં એ બી કોમેન્ટમાં કહેજો. તો મળીએ નવા વિડીયોમાં. ચલો બાય બાય.